કોઈ બહેન પોતાના ભાઈના સપના માટે પોતાની આંખોની રોશની કુરબાન કરી શકે? ગામની સાંકડી ગલીમાં રહેતી મીરા આજે અંધારામાં બેસીને કોઈની રાહ જોઈ રહી હતી. તેની આંખોમાં દુનિયા જોવા માટે તેજ નહોતું, પણ તેના કાન એક પરિચિત અવાજ સાંભળવા તરસી રહ્યા હતા. હાથમાં એક રેશમી દોરો અને મનમાં એક અતૂટ વિશ્વાસ લઈને બેઠેલી મીરા જાણતી હતી કે તેનો ભાઈ આકાશ આજે કંઈક એવું લઈને આવશે જે તેની જિંદગી બદલી નાખશે. પણ શું આકાશ પોતાનો વાયદો પૂરો કરી શકશે કે નસીબ ફરી એકવાર આ ભાઈ બહેનની કસોટી લેશે? ગામના છેવાડે એક નાનકડું અને જર્જરિત મકાન હતું. મીરા અને આકાશ નાનપણમાં જ અનાથ થઈ ગયા હતા. મીરા જન્મથી જ જોઈ શકતી નહોતી, પણ આકાશ તેને ક્યારેય એવો અહેસાસ થવા દેતો નહીં કે તે કમજોર છે. આકાશ ભણવામાં ખૂબ જ તેજસ્વી હતો, પણ ઘર ચલાવવા માટે તે દિવસે મજૂરી કરતો અને રાત્રે લાઇટમાં થાંભલા નીચે બેસીને ભણતો. મીરા હંમેશા કહેતી, ભાઈ તું મોટો સાહેબ બનીશ ત્યારે શું મને આ દુનિયા બતાવીશ? આકાશ તેનો હાથ પકડીને વચન આપતો, મીરા, જે દિવસે હું મારા પગ પર ઊભો રહીશ તે દિવસે તારા ઓપરેશન માટે સૌથી પહેલાં પૈસા ભેગા કરીશ. તું આ રંગીન દુનિયા જોઈ શકીશ, એ મારો વાયદો છે. વર્ષો વીતતા ગયા. આકાશની મહેનત ફળી અને તેને શહેરમાં કલેક્ટરની પરીક્ષા આપવાની તક મળી. પણ પરીક્ષાની ફી અને શહેર જવાનો ખર્ચ ઘણો વધારે હતો. આકાશ મૂંઝવણમાં હતો કે તે બહેનની સારવાર માટે પૈસા ભેગા કરે કે પોતાની પરીક્ષા માટે. એક સાંજે મીરાએ આકાશના હાથમાં એક જૂની પોટલી મૂકી. આકાશને નવાઈ લાગી. તેણે પોટલી ખોલી તો અંદર થોડાક ઘરેણાં અને સિક્કા હતા. આ મીરાના લગ્ન માટે તેની માતાએ વર્ષો પહેલાં સાચવી રાખેલા હતા. મીરાએ સ્મિત સાથે કહ્યું, ભાઈ તું ભણીને મોટો સાહેબ બનીશ તો મારા જેવી હજારો બહેનોના નસીબ બદલી શકાશે. જા, આ રક્ષાબંધે તું મને તારી સફળતાની ભેટ આપજે. આકાશની આંખો ભરાઈ આવી. તેણે મીરાના પગે લાગીને કહ્યું, દીદી, આ રક્ષાબંધે હું તમને વચન આપું છું કે તારા આ ત્યાગને હું એળે નહીં જવા દઉં. શહેર જતી વખતે આકાશે રસ્તામાં એક અકસ્માત જોયો. કોઈનો જીવ જોખમમાં હતો. જો તે મદદ કરવા ઊભો રહે તો તેની પરીક્ષા છૂટી જાય તેમ હતી. એક બાજુ બહેનનું સપનું હતું અને બીજી બાજુ એક માણસનો જીવ. આકાશના મનમાં વિચારોનું વંટોળ ચાલતું હતું. એક તરફ તેની જિંદગીની સૌથી મોટી પરીક્ષા હતી, જેના પર મીરાની આંખોનું સપનું ટકેલું હતું. બીજી તરફ રસ્તાની વચ્ચે લોહી લુહાણ હાલતમાં પડેલો એક અજાણ્યો વૃદ્ધ માણસ હતો, જેનો શ્વાસ ધીમે ધીમે ખૂટી રહ્યો હતો. આજુબાજુથી લોકો પસાર થતા હતા, પણ પોલીસ કે અદાલતના ચક્કરમાં પડવાની બીકે કોઈ ઊભું રહેવા તૈયાર નહોતું. આકાશે પોતાની ઘડિયાળ જોઈ. પરીક્ષા શરૂ થવાના માત્ર 45 મિનિટ બાકી હતી. જો તે અત્યારે હોસ્પિટલ જાય તો તેનું વર્ષ બગડે અને મીરા આપેલી પેલી પોટલીના પૈસા પણ વેડફાઈ જાય. પણ જેવી તેની નજર પેલા વૃદ્ધના કરુણ ચહેરા પર પડી, તેને પોતાની બહેન મીરાનો અવાજ સંભળાયો, ભાઈ તું સાહેબ બનીને લોકોના નસીબ બદલજે. આકાશે મક્કમ નિર્ધાર કર્યો, જે માણસ બીજાનો જીવ નથી બચાવી શકતો તે લાખો લોકોનો વહીવટ કેવી રીતે સંભાળશે? તેણે પરીક્ષાનો વિચાર બાજુ પર મૂક્યો અને પેલા વૃદ્ધને પોતાની પીઠ પર ઉઠાવીને નજીકની સરકારી હોસ્પિટલ તરફ દોડ્યો. હોસ્પિટલમાં દાખલ કર્યા પછી ડૉક્ટરે કહ્યું કે જો 5 મિનિટ મોડું થયું હોત તો આમને બચાવવા મુશ્કેલ હતા. આકાશના કપડાં લોહીથી ખરડાયેલા હતા. તેના હાથ ધ્રુજતા હતા. જ્યારે તે હોસ્પિટલની બહાર આવ્યો ત્યારે પરીક્ષાનો સમય પૂરો થઈ ચૂક્યો હતો. તે રસ્તાના કિનારે બેસીને રડી પડ્યો. તેને મીરાના ચહેરાનો વિચાર આવતો હતો. તે વિચારી રહ્યો હતો કે ગામ જઈને બહેનને શું મોટું બતાવશે. તેણે બહેનનો વિશ્વાસ તોડ્યો હતો. પરાજિત ભાવે આકાશ મોડી રાત્રે ગામડે પાછો ફર્યો. મીરા બારણે જ બેઠી હતી. આકાશના પગલાંનો અવાજ સાંભળતા જ તે ઊભી થઈ ગઈ. તેના ચહેરા પર એક આશા હતી. આકાશે ધ્રુજતા અવાજે કહ્યું, દીદી, મને માફ કરી દે, હું પરીક્ષા ન આપી શક્યો.
તારા આપેલા પૈસા અને તારો વિશ્વાસ બંને હું હારી ગયો છું. આકાશે રડતા રડતા આખી વાત જણાવી. તેને લાગ્યું કે મીરા ખીજાશે અથવા રડશે, પણ મીરાએ શાંતિથી આકાશનો હાથ પકડ્યો અને તેના કપાળ પર હાથ મૂકીને કહ્યું, ભાઈ, તું હાર્યો નથી, તું જીતી ગયો છે. તે આજે એક જીવ બચાવ્યો છે અને એ પુણ્ય કોઈ પણ ડિગ્રી કરતાં મોટું છે. જેનો ભગવાન બેલી હોય તેના સપના ક્યારેય અધૂરા નથી રહેતા. તું જોજે, રસ્તો જરૂર નીકળશે. બીજા દિવસે સવારે ગામમાં એક મોટી ગાડી આવીને ઊભી રહી. એ જ ગાડીમાંથી પેલો વૃદ્ધ માણસ ઉતર્યો જેનો જીવ આકાશે બચાવ્યો હતો. તેમની સાથે શહેરના પ્રખ્યાત ડોક્ટરોની એક ટીમ પણ હતી. એ વૃદ્ધ બીજું કોઈ નહીં પણ રાજ્યના સૌથી મોટા શિક્ષણ ટ્રસ્ટના પ્રમુખ હતા. તેમણે આકાશ પાસે આવીને કહ્યું, બેટા, તે ગઈકાલે તારું ભવિષ્ય દાવ પર લગાવીને મારો જીવ બચાવ્યો. મને તારા વિશે બધી ખબર પડી ગઈ છે. તારા જેવી પ્રામાણિક વ્યક્તિની આ દેશને જરૂર છે. આકાશની આંખોમાં આશ્ચર્ય હતું. પેલા વૃદ્ધે આગળ વધીને મીરાના હાથ પર હાથ મૂક્યો અને કહ્યું, દીકરી, તારા ભાઈની પરીક્ષા તો લેવાઈ ગઈ અને તે તેમાં સુવર્ણ અક્ષરે પાસ થયો છે. હવે તારા સપનાનો વારો છે. શહેરના સૌથી મોટા આંખના ડોક્ટર આજે તારી તપાસ કરવા આવ્યા છે. પેલા વૃદ્ધ માણસ, જેમનું નામ દિનકરભાઈ હતું, તેમણે લાવેલી ડોક્ટરની ટીમે મીરાની તપાસ કરી. આખું ગામ મીરાના ઘર પાસે ભેગું થઈ ગયું હતું. બધાના મનમાં એક જ સવાલ હતો, શું મીરા ખરેખર જોઈ શકશે? તપાસ પછી મુખ્ય ડોક્ટરે સ્મિત સાથે આકાશ તરફ જોયું અને કહ્યું, આકાશ, તારી બહેનની આંખોમાં આશા છે. એક જટિલ ઓપરેશનની જરૂર છે, પણ જો બધું બરાબર રહ્યું તો મીરા આવતા અઠવાડિયે આ દુનિયા જોઈ શકશે. આ સાંભળતા જ આકાશ અને મીરા એકબીજાને ગળે વળગી પડ્યા. મીરાના અંધારા જીવનમાં જાણે હજારો સૂરજ એકસાથે ઉગ્યા હોય એવો અહેસાસ તેને થયો. દિનકરભાઈએ આકાશને કહ્યું, બેટા, તારી બહેનનું ઓપરેશન અને તારા ભણવાનો બધો જ ખર્ચ હવે મારું ટ્રસ્ટ ઉઠાવશે. તારે ફરીથી પરીક્ષા આપવી પડશે, પણ આ વખતે તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તે મને નવું જીવન આપ્યું છે. હું તારા સપનાને પાંખો આપીશ. થોડા દિવસો પછી મીરાને શહેરની મોટી હોસ્પિટલમાં લઈ જવામાં આવી. ઓપરેશનનો દિવસ હતો. આકાશ ઓપરેશન થિયેટરની બહાર બેઠો બેઠો સતત માળા જપી રહ્યો હતો. તેને યાદ આવતું હતું કે કેવી રીતે મીરાએ અંધારામાં રહીને પણ તેના માટે રોટલી બનાવી હતી, કેવી રીતે તેના કપડાં સંભાળ્યા હતા અને કેવી રીતે પોતાના લગ્ન માટે સાચવેલા ઘરેણાં હસતા મુખે તેને આપી દીધા હતા. કલાકો પછી ડૉક્ટર બહાર આવ્યા. તેમણે આકાશને અંદર આવવા ઇશારો કર્યો. મીરાના ચહેરા પર સફેદ પટ્ટીઓ બાંધેલી હતી. ડૉક્ટરે ધીમેથી પટ્ટીઓ ખોલવાનું શરૂ કર્યું. રૂમમાં એકદમ શાંતિ હતી. આકાશનો શ્વાસ અધ્ધર હતો. જેવી છેલ્લી પટ્ટી ખુલી, મીરાએ ધીમે ધીમે પોતાની પાંપણ ઓલાવી. શરૂઆતમાં તેને બધું ધૂંધળું દેખાયું, પણ ધીરે ધીરે પ્રકાશ કિરણો તેની આંખોમાં ઉતર્યા. સામે ઊભેલા આકાશને જોઈને મીરાના મોઢામાંથી શબ્દ નીકળ્યો, ભાઈ. આકાશે પૂછ્યું, દીદી, તું મને જોઈ શકે છે? મીરા રડતી રડતી હસી પડી. હા ભાઈ, મેં તને જેવો સપનામાં વિચાર્યો હતો, તું બિલકુલ એવો જ છે. તારા ચહેરા પરની આ માસુમિયત અને આ તેજ, મેં આખી જિંદગી જે અવાજ સાંભળ્યો હતો, આજે એ અવાજનો ચહેરો મારી સામે છે. હોસ્પિટલનો એ નાનકડો રૂમ ભાઈ બહેનના આનંદના આંસુઓથી ભરાઈ ગયો. પરંતુ ખુશીઓ અહીં જ અટકવાની નહોતી. મીરા સાજી થઈને ઘરે આવી ત્યારે આખા ગામે તેનું સ્વાગત કર્યું. હવે આકાશનો વારો હતો. દિનકરભાઈએ ખાસ વ્યવસ્થા કરીને આકાશ માટે ફરીથી પરીક્ષાનું આયોજન કરાવ્યું હતું. આકાશ દિવસ રાત એક કરીને ભણવા લાગ્યો. હવે તેની પાસે મીરાની દુઆ તો હતી જ, પણ સાથે સાથે મીરાની એ આંખો પણ હતી જે તેને મહેનત કરતા જોઈને મરક મરક હસતી હતી. પરીક્ષાનું પરિણામ આવ્યું. આકાશ માત્ર પાસ જ નહોતો થયો, પણ આખા રાજ્યમાં પ્રથમ આવ્યો હતો. ગરીબ મજૂરનો દીકરો હવે શહેરનો મોટો સાહેબ બનવાનો હતો. આકાશને જ્યારે સન્માનિત કરવામાં આવ્યો ત્યારે તેણે સ્ટેજ પર જઈને પહેલું વાક્ય એ કહ્યું, આ સફળતા મારી નથી, આ મારી બેનના ત્યાગ અને તેની રાખડીના અટૂટ વિશ્વાસની જીત છે.
આકાશ હવે શહેરનો મોટો અધિકારી બની ગયો હતો. સરકારી લાલ લાઇટવાળી ગાડી, મોટો બંગલો અને હાથ નીચે સેંકડો કર્મચારીઓ. ગામના લોકો કહેતા હતા, હવે તો આકાશ બદલાઈ જશે. શહેરની રોનકમાં તે પોતાની બેનને ભૂલી જશે. પણ આકાશ માટે તો આ બધું જ તેની બહેન મીરાના આશીર્વાદનું ફળ હતું. નોકરી મળ્યા પછીનો પહેલો પગાર આવ્યો ત્યારે આકાશે કોઈ મોંઘી વસ્તુ ન ખરીદી. તે સીધો ગામડે પહોંચ્યો. મીરા આંગણામાં બેસીને તેની રાહ જોતી હતી. આકાશે આવીને મીરાના પગ પકડ્યા અને પોતાનો આખો પગાર તેના ખોળામાં મૂકી દીધો. મીરાની આંખો ભરાઈ આવી. ભાઈ, આ શું? આકાશે ગદગદ કંઠે કહ્યું, દીદી, આ તારા એ ત્યાગની કિંમત નથી, પણ તારા ભાઈની મહેનતનો પહેલો પ્રસાદ છે. તારા આશીર્વાદ વગર હું આજે અહીં ન હોત. આકાશે નક્કી કર્યું હતું કે તે માત્ર પોતાનું જ ભવિષ્ય નહીં સુધારે, પણ સમાજ માટે કંઈક કરશે. તેણે દિનકરભાઈની મદદથી પોતાના ગામમાં એક આધુનિક આંખની હોસ્પિટલ શરૂ કરાવી. તેણે એ હોસ્પિટલનું નામ રાખ્યું મીરા રક્ષા કવચ. અહીં ગરીબ બાળકો અને વૃદ્ધોની આંખોનું મફત ઓપરેશન કરવામાં આવતું. સમય પસાર થતો ગયો. આકાશ એક ઈમાનદાર અને લોકપ્રિય કલેક્ટર તરીકે જાણીતો થયો. એક દિવસ રક્ષાબંધનનો તહેવાર હતો. આકાશના બંગલે શહેરના મોટા મોટા લોકો તેને મળવા આવ્યા હતા. પણ આકાશે બધાને કહી દીધું હતું કે આજે તે કોઈ પ્રોટોકોલ નહીં પાડે. તે આજે માત્ર આકાશ છે, સાહેબ નથી. મીરાએ આકાશના કાંડા પર સુંદર રેશમી રાખડી બાંધી. આ વખતે મીરા આકાશને જોઈ શકતી હતી. તેણે જોયું કે આકાશના હાથ પર હજુ પણ પેલો જૂનો રેશમી દોરો બાંધેલો હતો, જે તેણે વર્ષો પહેલાં ગરીબીમાં બાંધ્યો હતો. આકાશે હસીને કહ્યું, દીદી, આ જૂનો દોરો મને યાદ અપાવે છે કે આપણે ક્યાંથી આવ્યા છીએ, અને તારી નવી રાખડી મને યાદ અપાવે છે કે મારે હજુ કેટલાય લોકોના જીવનમાં અંજવાળું પાથરવાનું છે. આ વાર્તા આપણને સમજાવે છે કે લોહીના સંબંધોમાં જો નિસ્વાર્થ ભાવ હોય તો તે પહાડ જેવા નસીબને પણ બદલી શકે છે. આકાશ અને મીરાની આ કહાની આજે પણ એક ગામમાં પ્રેરણા આપે છે કે ભાઈ બહેનનો પ્રેમ માત્ર તહેવાર પૂરતો મર્યાદિત નથી, પણ તે આખી જિંદગીનું રક્ષણ અને સપનાઓનો સાથ છે. મિત્રો, આ વાર્તા જો તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય તો આ વાર્તાને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. તમારી બેન કે ભાઈ માટે એક પ્રેમભર્યો મેસેજ કોમેન્ટમાં લખો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આવી જ ભાવુક અને પ્રેરણાદાયી વાર્તાઓ માટે અમારી સાથે જોડાયેલા રહો. આભાર.